નહીતર એક દીકરી પરણીને ગઈ ને, એક દીકરી પરણી એટલે એની સાસુએ કીધું બેટા અહીંયા આવ, મારી બાજુમાં બેસ. બાજુમાં બેસાડી. એ કે જો હું તારી સાસુ છું. તાકી તો તમે ન કહો તો ખબર પડી ગઈ. સાસુ હોય એ જ આવી રીતે બોલે એ તો મને ખબર. તાક તો સાંભળી લે, આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે, આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં. જો બેટા સાંભળ, મારી પાસે નાણાં પ્રધાન હું છું, હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે. તારા સસરા કેવલ પર્યટન મંત્રી, આવે ને જાય, વ્યવહારમાં માથું ના મારે. તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે, એને એકલો ધંધો જ કરવાનો, બીજું કાંઈ નહીં કરવાનું. અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે. તો બોલ બેટા, હવે તારે કયું ખાતું જોવે? ત્યારે ઓલી કીધું હારા હારા ખાતા લઈ લીધા, હું થાય વિરોધ પક્ષની નેતા, હાલવા નહીં દવા. તમારી સરકાર હેઠી નાખી હાવ. ખરેખર અરે બહુ હું તો એમ કહું પરિવારને આવી રીતે અહીં બેઠા, મેં કીધું ને બધા પોતપોતાના સદગુરુ આરે વધારે આવ્યા છે એટલે બહુ કાંઈ કહેવું પડે એવું નથી. અહીં બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે. કેટલું આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કાંઈ બહુ ભણાવવાની જરૂર નથી, એને ગણાવજો. આ જેટલા મોટા માણસ છે ને એક ગ્રેજ્યુએટ નથી, જેટલા ઉદ્યોગપતિ છે ને એક ગ્રેજ્યુએટ નથી. આ નિર્માનો માલિક 4 ધોરણ ભણ્યા. હા, મોટા માં કરી શકે, માએ કોઠા મોં સંસ્કાર આપ્યા એના લીધે. નહીંતર એક હોસ્પિટલમાં બાળક જન્મ વીટી ખોવાઈ ગઈ, નઈશની વીટી ખોવાઈ ગઈ હોસ્પિટલ, આખી હોસ્પિટલમાં અનાધૂની થઈ ગઈ, વીટી ખોવાઈ ગઈ, વીટી ખોવાઈ ગઈ. તે જે છોકરા જેને દીકરાનો જન્મ થયો હતો ને ભાઈ બહાર ઉભો, એની બધી વાત પગી. શું થયું એલા કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો, એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવાઈ જાય, ક્યાંય ગોતોમાં કે મારા છોકરામાં જાઓ. કીધું છે જન્મું છે, પહેલા જન્મું પણ મારો છોકરો. ત્યાં ગયા તો ઓલું છોકરું મુઠ્ઠી વાળી ગયેલું, ત્રણ નશુએ બળ કર્યું તો વેના મુઠ્ઠી માલી વીટી નીકળી. બોલો લ્યો, જન્મતા હવે નશુની વીટીઓ ચોરી લેતા હોય. ધરાવીને ધાન નીપજે, કુળવીને માળું હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓતલ હોય. અને જમની જણ તો ભગત જણજે, કા દાતાર કા સોર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. હારી જનેતા હોય તો જ હારા સંતાનની આશા થાય. બાપુજી ઉપર બહુ નહીં રહેવાનું. આ બાપુજીને કામ કરવા જો, ઘરનું તમે આ દેશની માં જ નક્કી કરી શકે ભાઈ. ઠીક છે, જોક સમય ગમે એમ બોલતા હોય, કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય, ઘરે ભગવતી જેવી બેઠી હોય તો. નહીતર હું ઘરે મહેમાન લઈ જવાય એમ, મહેમાનને ગરદણી 2 ફળી એમ બઠાનો થઈ જાય. એક ભાઈ એને ઘરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. આ નક્કી વાત છે. કોઈ પણ પુરુષ મહાન ક્યારે બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન શું કામ છે? માં કુંતા છે. ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો 100 દીકરા માલી એક અર્જુન કેમ ન થયો? અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા હતા કે તે આંખે પાટા બાંધ્યા, માં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું, પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે. અને રક્ષણની અને શિક્ષણની 2 આંખો બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય, એના દીકરા અર્જુન ન થાય. ભલા માણસ, સાચું શિક્ષણ માં આપે છે. માસ્તર બરાબર માં, શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો. નકર ઈ જ પછી આમ 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 કીધા કરતા હોય. જો રામુ ટપુને સ્કૂલે મૂકી આવ્યો કે નથી મૂકી આવ્યો? નકર મૂકી આવ્યો, પછી મારે જવું છે મીટિંગમાં. નહીં, માં છે. દેવકી વગર કૃષ્ણ ન મળે. અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા, પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા. રામ હશે ત્યાં સીતા આવશે, પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને. તમારે અહીં હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલિપેડ તો બનાવવું પડે ને. તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને. કે આપણે ખેતરમાં ખાપ કે હોય એ મરે ભેગા.
એ હાલે લે એટલું જ થાય. નહીં માં છે ભાઈ. અમે હું તમારે ભેગો છું ભાઈ કે આપણે કાંઈ આપણેથી કાંઈ ન થાય. આપણે ઉલુલુલુલુલું થાય. છોકરું સાનું આપણેથી ન રહે. હા આપણે છોકરા રમાડતા આપણે કોઈ માં દવા પાતી હોય ઓહડું પાતી હોય તો જજો કેવી આમ ફોહલાવી મારો દીકરો જે આજો એ થોડુંક આમ ગળ્યું પાણી આગળ છે હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા હેઠો ઘૂંટલો ઉતરી જાય. અને કોઈક દે બાપ અખતરો કરજો પાડાને સાહે પાતો હોય એમ પાય. પાછો છોકરાને ડાળતા પીઝાનો કોણ નાખ્યો આકોડી એમ પીવે તારો ડોહા. બાપુ એ બહુ સારી વાત કરી ને કે ગમે એટલી કેટલી કિંમત ન કોઈ દી આપણા શર્ટની સાળે છોકરાને શેડા લૂસે કોઈ દી દાખલો છે લઈ જાને તારો ડોહો બગાડ છે લે તો તારો તો ભાગ જ નહીં આમાં. અને ખરેખર આપણેથી સાનાઈ રહી નહીં એમાં ખોટી વાત કારણ કે આપણે જેમાં પણ માં જેમ તેડીને ખાલી અહીંયા હરખો રાખે ને સાહેબ તા એની ધડકનું ઓળખી જાય. એ બાળકને ખબર પડી જાય કે આ જ હૃદયનો હું ટુકડો છું નક્કી આ મારી માં હોય છે. ધડકન એક થાય છે આપણી ધડકન કંઈક નોખી થાય. મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભળે એ મલક હાથખાની મજા પછી કડવી લાગે કાગડા મોટપની મજા કડવી લાગે કાગડા. માં છે બાપુજી બાપુજી છે. અમારો ભૂરાન પણ આવ્યો ને બાબુ. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય જોવો તમે વાગ્યા કેટલી આવેલા એટલે વગાડવા કેટલા બાબુ મારે જવાનું છે એનું મેં બાબુ 3 ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછો 22 પ્રોગ્રામ છે એટલે નહીંતર જવાની ઈચ્છા નથી થતી કઈ રૂડું ન પણ 22 ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા છેલ્લા દિવસ હૈ. હા એક જણો દરિયામાં બૂટતો હતો ને તો એ બૂટતો કહેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા કાંઠે નાચતા હતા. અરે કે બસાવાનું કહું કે અમને બુડાડો ત્યારે તમે મારા દીકરા નાશો ત્યારે ભૂંડું લાગે. એ તો ઉલ્લી ઉલ્લી કયો ગણપતિ બાપા મોરિયા હું બૂટતો મોઢીમાં પાણી જતું હોય તો મારા દીકરા ગણપતિ બાપા મોરિયા. અમુક બાપુ મને સમજાતું જ નથી આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજણ જ નથી પડતી. હવે ખરેખર ગણેશ ચોથ છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ ચોથ એ ગણપતિનો જન્મદિવસ. અત્યારે સોટી ગયા બધા. હા આ ચોટીલા જાય માતાજીને 50,000ની માતાજીને ચૂંદડી ચડાવશે. પાવાગઢ જાય માતાજીને ચૂંદડી ચડાવશે. માને હાડલો નહીં લઈ પેલા ઉંબર વાળીને માનો ને પછી ડુંગર વાળી માને ડોહી. પેલા જે ઉંબરમાં બેઠી છે ને એ મોજમાં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપને ધવાડે વહેલી આવશે. ઘરે આ માને હાડલો ન લઈ દેતા એને જય અંબે જય અંબે